વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલનો 2,15,000થી વધુ મતોની લીડથી વિજય થયો છે। ધવલ પટેલ અત્યારે આપણી સાથે છે, એમની સાથે સીધી વાત। ધવલભાઈ, શું કહેશો, જીતનો કઈ રીતના સ્વીકારો છો અને શ્રેય કોને છે? આ શ્રેય અમારી જીતનો કોઈને જાય છે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને જાય છે, અમારી ચૂંટાયેલી પાકને જાય છે, અમારા ધારાસભ્યોને જાય છે અને ખાસ કરીને અમારા વલસાડ લોકસભા અંતર્ગત આવતા દરેક મતદાર ભાઈઓ બહેનોને જાય છે, જેમણે પૂરા 2 મહિના અથાગ પ્રયાસ કર્યા છે, મહેનત કરી છે, એના થકી અમે આટલી ભવ્ય જીત મેળવી છે। વલસાડમાં ત્રીજી વખત છે, લોકોએ વિશ્વાસ મૂકેલો છે, અપેક્ષા પણ વધી છે। શું સપના છે અને આ વખતે આ વિસ્તારના વિકાસ માટે શું કરશો? અમે અમારા કેમ્પેનમાં જેટલા પણ વાયદાઓ વલસાડના માટે કર્યા છે અને મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ રીતે જ અમે વિકસિત વલસાડ પણ બનાવવાના છે અને દરેક ક્ષેત્રનું એમની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એનો વિકાસ કરવાનું કામ અમે આવનારા દિવસોમાં કરવાના છે। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું। હેમંતભાઈ, આ પરિણામો કઈ રીતના આવ્યા? વલસાડ, નવસારી અને ડાંગ વિધાનસભાના જે મત વિસ્તાર હતો, કઈ રીતે સંકલન કર્યું ને કઈ રીતે પરિણામો આવ્યા? ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીનો જે એક પરિવાર છે એ તમામ પરિવારના સદસ્યો પોતે એક ઉમેદવાર છે એ રીતના મહેનત કરતો હોય છે અને એનું જ પરિણામ આજે આ વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર આપણને જોવા મળ્યું છે। આ ભવ્ય જીત બદલ હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આ જીતનો શ્રેય આપું છું। સાથે સાથે વલસાડ લોકસભા મતક્ષેત્રના જે મતદાર ભાઈઓ બહેનો છે એનો પણ આ તાપની અંદર જે ગુજરાતની અંદર સૌથી વધુ મતદાન કરવા માટેનું પણ જે એક રેકોર્ડ બનાવ્યું છે એ માટે વલસાડ લોકસભા મતક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો પણ હું જેટલો પણ આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે। આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર આજે ત્રીજી વખત લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે। આ રીતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ધવલ પટેલનો ભવ્ય વિજય થયો છે અને અહીંયા આવનાર સમયની અંદર આ વિસ્તારના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવો દાવો કરી રહ્યા છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ અને ગુજરાતી, વલસાડ। વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલનો 2,15,000થી વધુ મતોની લીડથી વિજય થયો છે। ધવલ પટેલ અત્યારે આપણી સાથે છે, એમની સાથે સીધી વાત। ધવલભાઈ, શું કહેશો, જીતનો કઈ રીતના સ્વીકારો છો અને શ્રેય કોને છે? આ શ્રેય અમારી જીતનો કોઈને જાય છે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને જાય છે, અમારી ચૂંટાયેલી પાકને જાય છે, અમારા ધારાસભ્યોને જાય છે અને ખાસ કરીને અમારા વલસાડ લોકસભા અંતર્ગત આવતા દરેક મતદાર ભાઈઓ બહેનોને જાય છે, જેમણે પૂરા 2 મહિના અથાગ પ્રયાસ કર્યા છે, મહેનત કરી છે, એના થકી અમે આટલી ભવ્ય જીત મેળવી છે। વલસાડમાં ત્રીજી વખત છે, લોકોએ વિશ્વાસ મૂકેલો છે, અપેક્ષા પણ વધી છે। શું સપના છે અને આ વખતે આ વિસ્તારના વિકાસ માટે શું કરશો? અમે અમારા કેમ્પેનમાં જેટલા પણ વાયદાઓ વલસાડના માટે કર્યા છે અને મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ રીતે જ અમે વિકસિત વલસાડ પણ બનાવવાના છે અને દરેક ક્ષેત્રનું એમની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એનો વિકાસ કરવાનું કામ અમે આવનારા દિવસોમાં કરવાના છે। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું। હેમંતભાઈ, આ પરિણામો કઈ રીતના આવ્યા? વલસાડ, નવસારી અને ડાંગ વિધાનસભાના જે મત વિસ્તાર હતો, કઈ રીતે સંકલન કર્યું ને કઈ રીતે પરિણામો આવ્યા? ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીનો જે એક પરિવાર છે એ તમામ પરિવારના સદસ્યો પોતે એક ઉમેદવાર છે એ રીતના મહેનત કરતો હોય છે અને એનું જ પરિણામ આજે આ વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર આપણને જોવા મળ્યું છે। આ ભવ્ય જીત બદલ હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આ જીતનો શ્રેય આપું છું। સાથે સાથે વલસાડ લોકસભા મતક્ષેત્રના જે મતદાર ભાઈઓ બહેનો છે એનો પણ આ તાપની અંદર જે ગુજરાતની અંદર સૌથી વધુ મતદાન કરવા માટેનું પણ જે એક રેકોર્ડ બનાવ્યું છે એ માટે વલસાડ લોકસભા મતક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો પણ હું જેટલો પણ આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે। આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર આજે ત્રીજી વખત લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે। આ રીતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ધવલ પટેલનો ભવ્ય વિજય થયો છે અને અહીંયા આવનાર સમયની અંદર આ વિસ્તારના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવો દાવો કરી રહ્યા છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ અને ગુજરાતી, વલસાડ।